રાજકોટમાં ટ્રાફિક જવાનો મહિલા સાથે દુષ્કર્મનો મુદ્દો, જેમાં ભોગ બનનાર મહિલા મીડિયાની સામે ધ્રુસકે રડવા લાગી. પોલીસ કર્મચારીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વિડીયો બનાવી બ્લેકમેલ કરી હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે. 5 વર્ષની દીકરીને પણ અડપલા કર્યા હોવાનો દાવો અને આક્ષેપ થઈ રહ્યો છે. મહિલાએ વીએચપીનો સંપર્ક કરતા ફરિયાદ નોંધી લેવાઈ છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસ કર્મચારીને જેલ હવાલે પણ કરાયો હતો. તો મહિલા સાથે દુષ્કર્મ મામલે વીએચપીનું પણ આવ્યું છે નિવેદન. હિન્દુ યુવતીઓને ફસાવાનું ષડયંત્ર ચાલતું હોવાનો વીએચપીનો દાવો છે. હિન્દુ યુવતીઓએ ડરવાની જરૂરિયાત નથી. વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓની સાથે જ છે. આ પ્રકારનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું. ગુજરાતમાં ક્યાંય પણ અન્યાય થતો હશે તો મદદ કરીશું. મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે, પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર જ્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા, જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે. પોલીસ તો કાંઈ ન બગાડી લે. તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે. બધા અમારા જ હોય. જે હિન્દુની બહેનોને આવી સુંગાળમાં ગમે ના સુંગાળમાં ફસાયેલું હોય, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગુજરાતમાં બધા જિલ્લામાં પથરાયેલું છે. જે ગામડામાં કોઈ તકલીફમાં હોય તો એનો સંપર્ક કરે, યોગ્ય ન્યાય મળશે.